અમિત કાંતિલાલ ભટ્ટ છે. અત્યારે હું અહીંયા ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તરીકે કામ કરું છું. મારો મુખ્ય હોદ્દો છે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. હવે સરકારે જે બાળ લગ્નનું પ્રમાણ વધતું જતું હતું એના ધ્યાનમાં રાખી અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 એ લઈ આવ્યા હતા. આ કાયદા મુજબ 18 વર્ષથી નાની ઉંમરની દીકરી અને 21 વર્ષથી નાની ઉંમરનો દીકરો જો આના લગ્ન કરવામાં આવે તો આ લગ્નને બાળ લગ્ન કહેવામાં આવે છે, જે એક ગુનો છે. જેથી સરકારે ખૂબ જ લોકોની અંદર જાગૃતતા વધે એવી એક્ટિવિટી કરી રહી છે. જેના માટે સ્કૂલોની અંદર, કોલેજોની અંદર અથવા વિવિધ પ્રકારની સર્વિસ આપતા જે મંડપ સર્વિસવાળા છે, ડીજેવાળા છે, પછી છે આ લોકો તમામનો અમે સંપર્ક કરી લોકોની અંદર જાગૃતતા વધે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ એક સામાજિક દૂષણ છે. આની ખૂબ જ ખરાબ અસરો હોય છે. જેમ કે કોઈ બાળકી છે એના નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવે તો તે પ્રેગ્નન્ટ થઈ અને બાળકને જન્મ આપે તેવી શક્યતા વધી જાય છે, જેના કારણે માતાનો મૃત્યુદર વધવાની શક્યતા રહેલી છે. આના કારણે બાળકીનો અભ્યાસ છૂટી જાય તેવી પણ શક્યતા રહેલી છે. આમ એક મોટું સામાજિક દૂષણ છે. જેથી બાળ લગ્નને અટકાવવા જોઈએ અને કોઈ પણ બાળ લગ્ન આપના ધ્યાનમાં આવે કે કોઈ જગ્યાએ બાળ લગ્ન થઈ રહ્યા છે તો અમારી કચેરીનો સંપર્ક કરી અમને જાણ કરવા માટે હું આપ સૌને નમ્ર અપીલ કરું છું.